જૂનાગઢ શહેરમાં ભાજપ દ્વારા પ્રગતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા વિકાસ કાર્યોને નિહાળવા અને જરૂર જણાય ત્યાં વધુ વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રગતિ યાત્રાની શરૂઆત ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવર ખાતેથી કરવામાં આવી। આ યાત્રામાં જૂનાગઢના ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમજ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા। યાત્રા દરમિયાન ઉપરકોટ જિલ્લા સહિત શહેરની વિવિધ હેરિટેજ સાઇટ્સની મુલાકાત લેવામાં આવી હતી। યાત્રાનો મુખ્ય હેતુ 14 વર્ષ પહેલાના જૂનાગઢ અને વર્તમાન જૂનાગઢ વચ્ચે થયેલા વિકાસ કાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કરવાનો હતો। આ દરમિયાન રસ્તા, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા, પ્રવાસન વિકાસ તેમજ હેરિટેજ જાળવણીના કાર્યોની સમીક્ષા પણ કરવામાં આવી હતી। નરેન્દ્રભાઈનો જે સંદેશ છે કે તમામ લોકો સામૂહિક રીતે બસમાં જાય, પેટ્રોલ ડીઝલની બચત થાય અને સામૂહિકતાનો ભાવ આવે, આ હેતુથી નરસિંહ મહેતા સરોવરથી સામૂહિક રીતે તમામ કોર્પોરેટરો, પાર્ટીના પદાધિકારીઓ, આગેવાનો અને ધારાસભ્યશ્રી અને અધિકારીઓની સાથે નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લીધી। નરસિંહ મહેતા સરોવરમાં આખામાં જે પ્રદક્ષિણા કરી, સહિત સ્તંભને પુષ્પાંજલિ કરી, નરસિંહ મહેતાજીને પુષ્પાંજલિ। આજે સમગ્ર દેશ માટે જે ગૌરવની બાબત છે એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસન, ખાસ શાસન હોય છે પણ સુશાસન, પ્રજાલક્ષી શાસન અને અંત્યોદય શાસન એટલે કે છેવાડા માનવી સુધી પહોંચવાની જે નરેન્દ્રભાઈની ખેવના, એમની ભાવનાથી જે 12 વર્ષનું શાસન છે, દેશને એક ક્યાં ઊંચાઈથી લઈને ક્યાં ઊંચાઈ સુધી પહોંચાડી છે, એ સૌથી મોટું આ શાસનની એક પ્લસ પોઈન્ટ છે। અને એમના અનુસંધાને આજે જૂનાગઢ વિધાનસભા વિસ્તારની અંદર પ્રગતિ રથયાત્રાની શુભારંભ નરસિંહ મહેતા સરોવરથી લઈને આજે ઉપરકોટ કર્યું છે।